ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય સોમનાથ. ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના 11મા પ્રકરણ ભારતનું ન્યાયતંત્રમાં આજે આપણે બીજા લેક્ચર વિશે વાત કરી રહ્યા છીએ. ન્યાયતંત્રની વાત આપણે કરતા હતા, એમાં આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવી. થોડુંક જે આગળના લેક્ચરની અંદર એટલે કે આગળના પ્રકરણમાં જે ભણી ગયા હતા એમાંથી જે થોડીક બાબતો જે આવવાની હતી એના વિશે મેં તમને થોડીક ચર્ચા કરી હતી કે સરકારના અંગ કેટલા છે, એમાં ન્યાયતંત્ર શું છે, અને પછી આપણે આપણા દેશની અંદર ભારતની અંદર ન્યાયતંત્રના મહત્વ વિશે વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે સાથે ભારતમાં જે ન્યાયની જે પ્રણાલી છે એ પ્રણાલી વિશે પણ ચર્ચા કરી. સૌથી મોટી અદાલત કઈ, એના પછીની અદાલત કઈ, એના પછીની અદાલત અને તાબાની અદાલતો કઈ, આવી આપણે વાત કરી હતી. આજે આપણે ભારતની આ જુદી જુદી મેન જે અદાલતો છે એના વિશે અભ્યાસ કરવાની છે. ન્યાયતંત્રના મહત્વની તો વાત આપણે કરી હતી વિદ્યાર્થી મિત્રો, પરંતુ સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત, સેશન્સ કોર્ટ, આ બધા વિશે હવે આપણે ચર્ચા કરવાની છે. તો આગળની સ્લાઇડમાં જોઈએ. આપણે પહેલા વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ. આગળના લેક્ચરની અંદર આપણે ન્યાયતંત્રના મહત્વની વાત કરી, ન્યાયતંત્રના જુદા જુદા લેવલની વાત કરી. તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો પૂછે કે ભારતની સૌથી મોટી અદાલત કઈ અને તે ક્યાં આવેલી છે, તો તમે ભારતના નાગરિક તરીકે આપણને એ વાતની ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત એ આપણા દેશની ન્યાયતંત્રની સૌથી મોટામાં મોટી અદાલત છે. એટલે સર્વોચ્ચ કહેવાય છે, ટોચ ઉપર સળંગ સૂત્રથી જોડાયેલી છે, આપણે વાત કરી ગયા છે, અને એ દિલ્હીમાં આવેલી છે. આપણે હમણાં બધી ચર્ચા કરશું. સુપ્રીમ કોર્ટમાં જજ કેટલા હોય, એની લાયકાત શું હોય, એની મુદત શું હોય, આ બધી વાત કરશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને એ તો ખ્યાલ હોવો જ જોઈએ કે આપણા દેશની સૌથી મોટામાં મોટી અદાલત કઈ છે, તો સુપ્રીમ કોર્ટ છે, અને ભારતમાં એક જ છે અને એક જ હોય છે, દિલ્હીમાં છે. ભારતીય બંધારણ મુજબ દેશની આ સૌથી મોટામાં મોટી સંસ્થા છે, અને ભારતનું જે રાજધાની છે એ દિલ્હીમાં છે. એટલે સ્વાભાવિક છે આ અદાલત પણ દિલ્હીમાં જ હોય છે જ. ભારતમાં આવેલી બાકીની જેટલી અદાલતો છે, કોર્ટ છે, પછી વડી અદાલત હોય, સેશન્સ કોર્ટ હોય, સિવિલ, દીવાની, ફોજદારી, આ બધી અદાલતો આ સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ સહાયથી કામ કરવાનું હોય છે. સ્વતંત્રતા ક્યાંય નથી. મેં તમને કીધું સ્વતંત્ર એકેય નથી. સળંગ આપણે આગળના લેક્ચરની અંદર જોયું. હવે આપણે વાત એ કરવાની છે કે પેલા તો એમાં જજ કેટલા હોય. જજ કહીએ ને આપણે, ન્યાયાધીશ. વિદ્યાર્થી મિત્રો, સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ હોય. સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ. અત્યારે આપણા ન્યાયાધીશ છે બોબડે છે આપણા મુખ્ય ન્યાયાધીશ. એક મુખ્ય ન્યાયાધીશ હોય
અને 28 અન્ય ન્યાયાધીશ હોય. જો વિદ્યાર્થી મિત્રો આ અન્ય ન્યાયાધીશની સંખ્યામાં ફેરફાર કરવાની સત્તા સંસદને છે, પરંતુ કામનો બોજ વધે એવું થાય ત્યારે હમણાં આપણે વાત કરશું. પરંતુ કહેવાનો મતલબ મારો એ છે કે એક મુખ્ય ન્યાયાધીશ હોય જેને ચીફ જસ્ટિસ કહેવાય, ન્યાયમૂર્તિ કહેવાય, જજ કહેવાય, અને બીજા અન્ય 28 ન્યાયાધીશ હોય છે. અને આ તમામે તમામ ન્યાયાધીશની નિમણૂક, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તમને આગળ પણ આવા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર બધાને પૂછાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ. બધા હો, મેન એટલે કે મુખ્ય અને બાકીના. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરવાની સત્તા સંસદને છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે અત્યારે કેસ વધી ગયા છે, આ બધા પહોંચી શકતા નથી, તો બંધારણીય જોગવાઈ અનુસાર વધારાના બીજા ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે. એને એડ હોક કહેવાય. શું કહેવાય? એડ હોક. વિદ્યાર્થી મિત્રો, એને એડ હોક કહેવાય, વધારાના ન્યાયાધીશ. આપણને ખબર છે ભારતમાં ન્યાયની પ્રક્રિયા કેટલી ધીમી ચાલે છે. એક પિક્ચરનો ડાયલોગ છે, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, સની દેઓલનો. વિદ્યાર્થી મિત્રો, અને એક હિન્દી 9મા ધોરણમાં પાઠ આવે મુંડન. તમે જોતા 9મામાં હતા ત્યારે તમે ભણ્યા હશો કે એક વ્યક્તિનું ધારા વિધાનસભાની અંદર મુંડન કરી નાખવામાં આવે, ટકો કરી નાખવામાં આવે, પછી કેસ દાખલ કરે, એની હજી કંઈ વાતચીત ન થાય, સુનવાઈ ન થાય, મહિના, 2 મહિના, 3 મહિના વયા જાય, પછી કેસ ટેબલ ઉપર આવે ત્યાં તો એ ભાઈના વાળ ઉગી ગયા હોય કે આમાં તમારું ટકો તો મુંડન તો થયું જ નથી. એટલે ઘણી બધી ઢીલાસ છે. ભારત લોકશાહી દેશ છે, અને આટલી બધી ઢીલાસ છે છતાં પણ ચોક્કસ આવાનો ઝડપી ન્યાય આવે એટલા માટે રાષ્ટ્રપતિ વધારાના ન્યાયાધીશ, એને એડ હોક કહેવાય, નિમણૂક કરી શકે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક સિનિયોરિટીના આધારે થાય છે. એની કામનો અનુભવ કેટલો છે, એની ઉંમર કેટલી છે. આની પહેલા આપણા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ હતા, અત્યારે બેબડ છે, બોબડે, નામ પણ ભૂલાઈ જાય એવું છે, બોબડે. એટલે આ સિનિયોરિટીના આધારે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થાય છે, અને મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક પણ વરિષ્ઠ એટલે કે મુખ્ય જે અનુભવી હોય એની સાથે ચર્ચા વિચારણા કરીને પછી રાષ્ટ્રપતિ આ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે. લાયકાત તો જોઈએ હો, આપણે તો નિમણૂકની વાત આવી. એની લાયકાત શું? તો કે હાઈકોર્ટમાં 10 વર્ષ સુધીનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ, અથવા તો 5 વર્ષ સુધી જજ તરીકે હાઈકોર્ટ એટલે કે વડી અદાલતમાં રહી ગયેલ હોવા જોઈએ. હમણાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ, જો આ એની લાયકાત છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની લાયકાત જણાવો, આવો પ્રશ્ન તમને પૂછે તો શું લખવાનું? બહુ વ્યવસ્થિત રીતે અહીંયા આપ્યું છે, જો તમે મુદ્દા આવે. એક તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ. તમારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો પહેલાં તો ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ તરીકે, ન્યાયાધીશ તરીકે, જજ તરીકે ઓછામાં ઓછા વડી અદાલતમાં હો. આ વડી અદાલત કોને કહેવાય મેં તમને આગળ ચર્ચા કરી હતી, બાકી વધારાની વાત આપણે આગળના મુદ્દામાં આવશે ત્યારે કરશું. 5 વર્ષ તરીકે જજ ન્યાયાધીશ હોવો જોઈએ. કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ તરીકેની વકીલાતનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. મેં તમને હમણાં કીધું ને, વકીલ તરીકે પણ હોવો જોઈએ. પછી તો કે રાષ્ટ્રપતિના મત મુજબ તે
નામાંકિત પાવરફુલ ન્યાયશાસ્ત્રી, પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લી બાબત, જો કે આજે ચોથો જે લાયકાત છે એ લાયકાત હોય તો એમનેમ પણ ન્યાયાધીશ એને બનાવે છે. આપણા કનૈયાલાલ મુનશી, વીપી મેનન, ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, આ બધા કાયદાશાસ્ત્રી કહેવાય. અદ્ભુત કાયદાનું જ્ઞાન હોય એને કાયદાશાસ્ત્રી કહેવાય. અને છેલ્લી બાબત, તે 65 વર્ષ કરતાં ઓછી ઉંમર હોવી જોઈએ. 65 વર્ષ કરતાં વધારે ઉંમર હોય તો એ ન્યાયાધીશ બની શકે નહીં, કારણ કે એની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષની છે. એટલા માટે આ એની લાયકાત છે વિદ્યાર્થી મિત્રો. હવે એનો સમય શું? ગમે એટલા વર્ષ સુધી શું રહી શકે? ન્યાયાધીશ બની ગયા, હજી તો આપણે એની નિમણૂક, એની લાયકાત જોઈ, હવે એની પછી સત્તા અને કાર્યો તો પછી જોવાના છે. પરંતુ એ કેટલા વર્ષ સુધી રહી શકે, કેવી રીતે કામ કરવું એ પછી, તો એમાં પેલા સમય અવધિ. એનો સમય શું? તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય મર્યાદા હમણાં મેં તમને કીધી એમ 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે સંસદ એમાં કાયદાઓ ઘડીને ફેરફાર કરી શકે, વધારી થોડુંક હકે અને ઘટાડી શકે, પણ લગભગ 65 વર્ષ ચાલ્યું આવે છે. અને નિવૃત્ત થઈ ગયા પછી એને 65 વર્ષે નિવૃત્ત કરી દેવામાં આવે છે. સંસદને લાગે તો એમાં ફેરફાર કરી શકે છે, પરંતુ નિવૃત્ત થઈ ગયા પછી એ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી વિદ્યાર્થી મિત્રો. કારણ કે જો સુપ્રીમ કોર્ટનો જે જજ રહી ગયો હોય, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહી ગયા હોય, તો એ બીજી જગ્યાએ વળી પાછા વકીલાત કરે તો એની લાગવગ ચાલે, એનું માન જાળવવું પડે. એટલે એમાં ભ્રષ્ટાચારની વાત આવે એટલે ભારતમાં એવો કાયદો છે કે એકવાર સુપ્રીમ કોર્ટનો જજ રહી ગયો, જો કે 65 વર્ષ થઈ જાય એટલે પછી ન જ રહે, પછી ક્યાંય પણ વકીલાત કરી શકતા નથી. પરંતુ હા, જો કોઈ અસાધારણ સંજોગો ઊભા થાય, કોઈ કાંડ દેશમાં ઊભું થાય, કોઈ આંદોલન થાય, કોઈ નીતિ ઘડવામાં આવે, કોઈ નવી વ્યવસ્થા, નવી સમિતિ રચવામાં આવે, કોઈ નવા તપાસ પંચ નિમવામાં આવે, તો એ તપાસ પંચની કે જુદા જુદા કામગીરી એને સોંપવી હોય તો એવું એની કમિટીમાં એને નિમણૂક કરી શકે, એની કમિટીના ચેરમેન અથવા તો કમિટીના અધ્યક્ષ એને બનાવી શકે છે. દાખલા તરીકે હમણાં તમને ખબર છે કિસાન આંદોલન ચાલે છે ને, તો એમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું કે સ્ટે આપી દીધો કે ભાઈ આ હમણાં હાલ પૂરતો તમે આ કાયદો રોકી દો. તો એના માટે 4 સભ્યોની કમિટી બનાવી, તો એ કમિટીમાં એની નિમણૂક કરી શકે. આવી રીતે કોઈ દેશ, કોઈ આપણા અલગ અલગ રાજ્ય જે છે એના પ્રશ્નો વિવાદ હોય તો એની સમાધાન પંચ છે, અથવા તો કેસ ચાલતો હોય, દાખલા તરીકે બાબરી મસ્જિદ ધ્વસ્ત છે, રામ મંદિરનો, તો એની તપાસ પંચનો આદેશ આપી શકે. આવું બધું ચાલે છે વિદ્યાર્થી મિત્રો. અને એના માટે એને કામગીરી સોંપી શકાય છે. અને નિવૃત્તિ મુદત પહેલા પોતાની ફરજો અદા કરવામાં જોઈ અશક્તિમાન હોય, કામ કરે છે, 65 વર્ષ હજી નથી થયા, એ જજ છે એ બીમાર છે, અથવા તેનું શરીરમાં કંઈ તકલીફ થઈ છે, અથવા તો એને હવે કામ કરી શકે એમ નથી, તો એ પોતે સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી નિવૃત્તિ લઈ શકે છે, મુક્ત થઈ શકે છે. અને માની લ્યો કે કોઈ જજ તરીકે સુપ્રીમ કોર્ટમાં જજમાં છે અને એણે કોઈ ગેરવર્તણૂક કરી, અયોગ્યતા સાબિત કરી, કામ આવડતું નથી, ભ્રષ્ટાચાર કર્યો, બિનકાર્યક્ષમતા, કામ નથી કરતા, તો આવા સંજોગોમાં એમને હોદ્દા ઉપરથી દૂર પણ કરી શકાય છે, મર્યાદાઓના ભંગ સબબ, અથવા તો એની ખરાબ આવડતને કારણે, અથવા તો એની ખરાબ નીતિને કારણે, અથવા તો એની ખરાબ પદ્ધતિને કારણે, ભ્રષ્ટાચારને કારણે, કોઈ આરોપ આવ્યો હોય તો એને કારણે એને નિવૃત્ત કરવા હોય તો નિવૃત્ત કરી શકાય છે. અને એ નિવૃત્તની કામગીરી સંસદમાં થાય છે.
એને મહાઅભિયોગ કહેવાય. જો અહીંયા આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, મહાઅભિયોગની કાર્યવાહી કહેવાય. હવે મહાઅભિયોગ એટલે શું? અને એ કાર્યવાહી, મહાઅભિયોગ કાર્યવાહી દ્વારા આ ચાલુ ન્યાયાધીશને, ચાલુ જજને, ચાલુ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે, બરતરફ કરી શકાય છે. એ કાર્યવાહીને મહાઅભિયોગ કહેવાય. અને આ મહાઅભિયોગ એટલે શું? તો કે સંસદમાં પસાર થાય. સંસદ એટલે લોકસભા અને રાજ્યસભા. આગળના લેક્ચરની અંદર, આગળના પાઠની અંદર આપણે બધી ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને યાદ હોવું જોઈએ. સંસદનું કોઈ એક ગૃહ, લોકસભા હોય કે રાજ્યસભા, એ આવા ન્યાયાધીશ ઉપર આરોપ મૂકે અને આરોપ મૂક્યા પછી એના ઉપર ચર્ચા વિચારણા થાય અને 2/3 બહુમતીથી જો આરોપ પસાર થાય તો આવા જજને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. આ કાર્યવાહીને મહાઅભિયોગની કાર્યવાહી કહેવાય વિદ્યાર્થી મિત્રો. બરોબર? આમ વિદ્યાર્થી મિત્રો, દરેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીમાં હાજર સભ્ય સંખ્યાની 2/3 બહુમતી, મેં તમને કીધું ને, ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા ઉપરથી એને દૂર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવું પડે અને સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની તપાસની કાર્યવાહી તેમજ સાબિતીનું કાર્યવાહીનું નિયમન પણ સંસદ જ કરે છે વિદ્યાર્થી મિત્રો. હા, પછી જે જજ એમાં ઇન્વોલ્વ હોય એ પોતાની રીતે સંસદમાં પોતાનો બચાવ કરવા માટે પણ નિવેદન પોતે આપી શકે કે મેં આમ નથી કર્યું, પુરાવા રજૂ કરી શકે, એને તક આપવામાં આવે છે. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલા જ્યારે એને નિમણૂક કરવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ એને પોતાના હોદ્દાના ગુપ્તતાના સોગંદ લેવડાવે છે, બંધારણને વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરે છે કે હું મારી નિષ્ઠાથી, મારું નામ આ છે, બહુ સારી રીતે નિષ્ઠાથી, બહુ વ્યવસ્થિત રીતે હું મારું કામ સંભાળીશ અને જો હું એમાં કેવડો ઉતરીશ તો હું જવાબદાર ગણીશ અને રહીશ. એના માટે આ પૂરેપૂરી જવાબદારી એની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વોચ્ચ અદાલતના જજની નિમણૂકની વાત કરી, કેટલા જજ હોય એની વાત કરી, એની નિમણૂક કોણ કરે એની વાત કરી, એની લાયકાત જોઈ, એને બરતરફ કઈ રીતે કરવા એ વાત કરી. હવે આપણે વાત કરવાની છે એની સત્તા, એનું અધિકાર ક્ષેત્ર, કાર્યક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની સૌથી સર્વોચ્ચ અદાલત કરતાં વધુ અને વિશાળ સત્તાઓ ભારતના સર્વોચ્ચ અદાલતને આપી છે. દુનિયામાં જેટલી અદાલત છે ને એના બધા કરતા, કારણ કે આ ભારતની સૌથી મોટી અદાલત છે અને એમાં 3 પ્રકારના અધિકારો છે વિદ્યાર્થી મિત્રો. આ જે સર્વોચ્ચ અદાલતને, એક તો મૂળ અધિકાર ક્ષેત્ર, પછી બીજું વિવાદિત અધિકાર ક્ષેત્ર અને સલાહકાર અધિકાર ક્ષેત્ર, એમ 3 અધિકારો આપવામાં આવ્યા છે. એમાં ટૂંકમાં એનો મુખ્ય અધિકાર, પછી વિવાદિત અધિકાર અને સલાહકાર અધિકાર. એમાં આપણે વાત કરવાની છે આ પેલા મૂળ અધિકાર ક્ષેત્રની. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને પોતાની પાસે સંપૂર્ણ નિર્ણય આપવાની સત્તા હોય એને મૂળ અધિકાર મૌલિક ક્ષેત્ર કહેવાય. એને બીજા કોઈ નથી આપતા, પોતે પોતાની રીતે જ કરી શકે એવા અધિકાર ક્ષેત્રને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવાય વિદ્યાર્થી મિત્રો. બરોબર છે? અને એ કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય અદાલતો કરતી નથી, પોતે જ સર્વોચ્ચ અદાલત છે એટલે પોતે જ કરે છે, એને આ પોતાનું ક્ષેત્રનું મૂળ અધિકાર કહેવાય. અને એમાં કેવા કેવા પક્ષકાર, કેવા કેવા વિવાદો, કેવા કેવા ઝઘડાઓ અથવા તો કેવા કેવા કાયદાઓ બાબતે સુપ્રીમ કોર્ટ ચુકાદાઓ કે વિવાદોનું નિરાકરણ લાવી શકે છે, એ બધાય આ મૂળ અધિકાર ક્ષેત્રમાં આવે છે. એની આપણે વાત કરવાની છે. ઉદાહરણ તરીકે હું કહું, હું શિક્ષક છું, મારો શાળામાં મૂળ અધિકાર શું? શાળામાં મારો મૂળ અધિકાર ક્ષેત્ર શું?
તો કે મારે શાળામાં જઈને મારા વર્ગના બાળકોને સંભાળવાના, એનું હાજરી પત્રક બનાવવાનું, એની હાજરી દરરોજ પૂરવાની, મારા લેક્ચર લઈ અને લેસન કે જે કાંઈ છે એ કમ્પ્લીટ કરવાનું. આ મારું મૂળ અધિકાર ક્ષેત્ર છે. મારે મારી રીતે જ કરવાનું છે. આચાર્ય કે અને મારે કરવાનું એ મૂળ અધિકાર ક્ષેત્ર નથી. આચાર્યનો મૂળ અધિકાર ક્ષેત્ર શું? તો કે એને તમામ શાળાના શિક્ષકો ઉપર વ્યવસ્થિત કામ કરે છે કે નહીં એ જોવાનું. એને અભ્યાસ કરાવવાનો નથી. અભ્યાસ અમારે કરવાનો, અભ્યાસ કરવાનો મૂળ અધિકાર અમારો. આચાર્યને અમારા ઉપર વ્યવસ્થિત કામ થાય છે કે નહીં એનું નિરીક્ષણ કરવાનું એનું મૂળ અધિકાર ક્ષેત્ર છે. એમ આ સુપ્રીમ કોર્ટ એને પોતાને જે કરવાનું કામ છે એ એના મૂળ અધિકાર ક્ષેત્રમાં આવે છે. એવા કેટલાય વિવાદો છે, જોઈએ આપણે એક પછી એક. પહેલું, સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદોનું નિવારણ કરવાની સત્તા. એટલે કેન્દ્ર સરકાર, એક બાજુ કેન્દ્ર સરકાર, એક બાજુ એક રાજ્ય કે એક કરતા વધારે રાજ્ય, એની વચ્ચેના જે ઝઘડા છે એનું નિવારણ લાવવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે. બીજું, એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી અન્ય રાજ્યો વચ્ચેના મતભેદ અને તકરાર ઝઘડાઓનું નિરાકરણ. દાખલા તરીકે એક બાજુ સરકાર છે અને ગુજરાત સરકાર છે અને બીજી બાજુ મહારાષ્ટ્ર, રાજસ્થાન ને મધ્યપ્રદેશ સરકાર છે. આ બેને નર્મદાના પાણીનો વિવાદ ચાલતો હોય કે વીજળી ઉત્પાદનમાંથી વહેંચણીનો વિવાદ, એક બાજુ ગુજરાત ને ભારત સરકાર છે, બીજી બાજુ 3 રાજ્યો છે. આવા જે ઝઘડાઓ છે એનું નિરાકરણ લાવવાની જવાબદારી પણ સુપ્રીમ કોર્ટની છે. ત્રીજું, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો અને ઝઘડાઓના ચુકાદાનું સંપૂર્ણ નિરાકરણ લાવવાની સત્તા એની. એટલે કે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના ઝઘડા હોય, રાજસ્થાન અને પંજાબ વચ્ચેના ઝઘડા હોય, કોઈ સરહદનો હોય, પાણીનો હોય, જંગલનો પ્રશ્ન હોય, રસ્તાનો પ્રશ્ન હોય, કોઈ ખનીજનો પ્રશ્ન હોય, આવા હોય. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સત્તા આપી છે, પરંતુ છતાંય અમુક પ્રશ્નો, દાખલા તરીકે પંજાબ અને હરિયાણાનો પ્રશ્ન ચાલતો હતો નદીના પાણીના વાપરવાનો એ, અને આપણે ગુજરાત અને મધ્યપ્રદેશનો પ્રશ્ન ચાલતો હતો નર્મદાના ડેમના પાણી, કેને કેટલી વીજળી આપીને કેને કેટલું પાણી આપે. આવા જે ઝઘડાઓ હોય એનું નિરાકરણ લાવવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. પછી સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવા. સર્વોચ્ચ અદાલત છે એ કેન્દ્ર સરકારના કોઈ પણ કાયદા હોય એ બંધારણને કાયદેસર છે કે નહીં એ જોવાની સંપૂર્ણ સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. જે કેન્દ્ર સરકાર જે કંઈ કાયદા ઘડે એ એનું ચકાસણી કરવાની સત્તા એમ. પછી આ અદાલતને નાગરિકોના મૂળભૂત, છેલ્લી બાબત બહુ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો, સુપ્રીમ કોર્ટને નાગરિકોને જે મૂળભૂત અધિકારો આપ્યા છે, આપણને 6 અધિકાર આપ્યા ને, એમાં જે છેલ્લો છે બંધારણીય અધિકારનો, બંધારણીય ઇલાજનો હક. એ હક મુજબ જો ભારતના કોઈ પણ નાગરિકોને એના કોઈ પણ હકો ભોગવતા રોકે તો એ હક સરકાર કે એ હક વિરુદ્ધ જે કોઈ સરકાર કામ કરે છે એના ઉપર પ્રતિબંધ મૂકવાનો અથવા તેને રદ કરવાનું કામ અને નાગરિકોને સંપૂર્ણ હક આપવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે. એટલે સુપ્રીમ કોર્ટ ભારતના નાગરિકોના હકોનું રક્ષણ કરે છે. આમ આવા ઘણા બધા છે. રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચેના, રાજ્ય એટલે બહુવચન. નદીના પાણીની વહેંચણી, ઉપયોગ બાબતે વિવાદ ઉકેલવાની સત્તા સુપ્રીમ કોર્ટની છે, વટહુકમ બહાર પાડી શકે છે, અને એ માટે અલગ પાણી ન્યાયપંચ ટ્રિબ્યુનલ બનાવી શકે છે, એનો પણ ચુકાદો આપે. અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંતિમ હોય છે, એને ભારતમાં ક્યાંય પડકારી શકાતા નથી. એ દરેકને શિરોમાન્ય છે વિદ્યાર્થી. આ જે છે એ શિરોમાન્ય રાખવું પડે. આમ સુપ્રીમ કોર્ટનું આ મૂળ અધિકાર ક્ષેત્ર છે. બાકીના અધિકાર ક્ષેત્ર આગળના લેક્ચરમાં જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.